Hello students, how are you all? I hope you all are fine. Today we'll see standard 7th and subject Gujarati. In that chapter number 8, ચેપ્ટરનું નામ છે લીલાછમ ખેતરનો રખેવાળ. અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક 13 સુધી જોઈ ગયા હતા. આજે આપણે પ્રશ્ન ક્રમાંક 14 જોઈએ. કૌંસમાંથી સાચા વિકલ્પ પસંદ કરી યોગ્ય ક્રમમાં લખીને ઘટનાની સાંકળ પૂરી કરો. ઉદાહરણ આપેલું છે. તો પહેલું જોઈએ કે TS1 શોધાયું એટલે. બીજું છે ખૂબ જૂના સમયમાં જઈ શકાય. અને ત્રીજું છે પ્રકૃતિ પ્રત્યે આદર કેળવી શકાય. તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખતા નહીં, ભયંકર પરિણામ ન આવત, પગ કાદવમાં ન પડ્યો હોત, પતંગિયું મરી ન જાત. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી પહેલાં છે દિગ્વિજયને ખાસ મંજૂરી ન મળી હોત તો તે જુરાસિક સમયમાં ન જાત, તો તે જંગલમાં ભાગત નહીં. અને ચોથું છે પગ કાદવમાં ન પડ્યો હોત. તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં. અને છઠ્ઠું છે પતંગિયું મરી ન જાત. અને સાતમું છે ભયંકર પરિણામ ન આવત, તો માંડવીનો દરિયો રણમાં ફેરવાત નહીં. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 15 જોઈએ. વાક્યોને બંધ બેસતી પંક્તિઓ સાથે જોડો. પહેલાં વાક્યો જોઈ જઈએ. નંબર 1, ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ. નંબર 2, મેં ખેડૂતને વચન આપ્યું છે. નંબર 3, મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે. નંબર 4, બસ અહીંથી જાઓ એટલું જ કહું છું. નંબર 5, તમે અંદર કેવી રીતે આવ્યા. નંબર 6, હું ખાલી આંખો કાઢીશ. હવે કાવ્ય પંક્તિઓ છે કે 1, ખોટા ડોળા પાડી. 2, તોય તમે ક્યાંથી અહીં આવ્યા. નંબર 3, એ જાતા હું સાદ કરીશ. નંબર 4, માલિકને મેં દીધો કોલ. નંબર 5, ઉડો કહું છું એટલું. નંબર 6, મોતી મૂઠ સા ડુંડા ઝૂલે. હવે પ્રથમ આવશે ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ સાથે જોડાશે એ જાતા હું સાદ કરીશ. નંબર 2, મેં ખેડૂતને વચન આપ્યું છે તેની સાથે આવશે માલિકને મેં દીધો કોલ. નંબર 3, મોટી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે તેની સાથે આવશે મોટી મૂઠ શા માટે ડુંડા ઝૂલે. નંબર 4, બસ અહીંથી જાઓ એટલું જ કહું છું એની સાથે આવશે ઉડો કહું છું એટલું. નંબર 5, તમે અંદર કેવી રીતે આવ્યા તેની સાથે તો આપેલું જ છે, તોય તમે ક્યાંથી અહીં આવ્યા. નંબર 6, હું ખાલી આંખો કાઢીશ તેની સાથે આવશે ખોટા ડોળા ફાડી. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. પ્રશ્ન ક્રમાંક 16, 16, આ કોણ, ચડિયો કે ખેડૂત તે વાક્યની સામે લખો. નંબર 1, હું ગોફણ મારીશ. ખેડૂત. નંબર 3, હું ખાલી તમને બેવડાવીશ. તો એ ચડિયો. નંબર 2, હું મોટી આંખો કાઢીશ. તો એ છે ચડિયો. નંબર 4, મને તે વચન આપ્યું છે. તો ખેડૂત. નંબર 5, મેં બૂમ પાડી એ મોરલા ઉડ અહીંયાથી. તો એ ચડિયો. નંબર 6, હું છાનો માનો પંખીને ખવડાવીશ. ચડિયો. નંબર 7, મેં કાંટાળી વાડ કરી છે. ખેડૂત. નંબર 8, મેં પંખીઓને ચોર કહ્યા છે. તો ચડિયો. પ્રશ્ન ક્રમાંક 17, ફકરામાંથી ખાલી જગ્યામાં એકની જગ્યાએ બીજા શબ્દો મૂક્યા છે. ખોટા શબ્દને છેંકી તેની જગ્યાએ સાચો શબ્દ લખો. આ રીતે શબ્દોની હેરફેર કરી ફકરો વાંચો. મારા ખેતરમાં ગોફણ નહીં પણ જુવાર ઉગી છે. તેનો મોલ હવામાં લહેરાય છે. ડુંડામાં કાંટા નહીં પણ મોતી જેવા દાણા ભરાયા છે. પશુ પંખી પાકને નુકસાન ન પહોંચાડે તે માટે ખેતર ફરતે થોરની વાડ બનાવી છે. છતાં કેટલાક પશુઓ તે વાડમાં
મોર નહીં પણ છીંડા પાડીને અંદર ઘૂસી જાય છે. તેમને રોકવા વળી બાવળના મોતી નહીં પણ કાંટા આડા નાખ્યા છે. પણ આ પોપટ, ચકલા, કાબર, છીંડા નહીં પણ મોર જેવા પક્ષીઓ તો તોય ખેતરમાં આવી જ જાય અને દાણા ખાઈ જાય. પછી હું તો જુવારથી નહીં પણ ગોફણથી પથ્થરો ઉછાળી તેમને વગાડું નહીં પણ ઉડાડું. ક્યારેક વળી થાળી ઉડાડું નહીં પણ વગાડું. એક દિવસ મારા દાદીએ મને સમજાવ્યું કે સૂરજ દોસ્તી નહીં પણ પ્રકાશ આપે, ધરતી પાણી આપે. આ રીતે તૈયાર થયેલા પાક પર સૌનો અધિકાર છે. દાણા માત્ર આપણા માટે જ નથી, એમાં પશુ પંખીઓનો પણ ભાગ છે. ત્યારબાદ હું પંખીઓને ઉડાડતો નથી. ભલેને થોડા દાણા ઓછા થાય, પણ પંખીઓ સાથેની પ્રકાશ નહીં પણ દોસ્તી તો વધે ને. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 18 જોઈએ. ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નંબર 1, બગીચા, માળી દાદા અને ખોટા ખોટા દોડા. તો વાક્ય છે કે પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી દાદા ખોટા ખોટા દોડા કાઢીને બોલ્યા, ગુલાબ તોડે છે ને. નંબર 2, પરીક્ષા, જવાબ અને વિસ્તારથી. તો વાક્ય બનશે પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ. નંબર 3, ખેતર, રખેવાળ અને ગોફણ. તેનું વાક્ય બનશે રામજીભાઈના ખેતરનો રખેવાળ તેમના ખેતરમાં આવતા પક્ષીઓને કદી ગોફણથી મારીને ભગાડતો નથી. નંબર 4, જંગલ, સિંહ હાંજા ગગડી ગયા. તો એનું વાક્ય બનશે જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાંજા ગગડી ગયા. નંબર 5, ગ્લાસ ફૂટી ગયો મમ્મી તીખી નજરે. તો વાક્ય બનશે કબાટમાં મૂકવા જતાં હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી, સરખો પકડ્યો હોય તો ફૂટે. હવે નેક્સ્ટ. નંબર 6, મોકો ઝડપથી પકડવું. અને એનું વાક્ય બનશે ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 19 જે છે એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.